થોડી તમને ઉપરની વાત કરું. આ પબ્લિકને જ્યારે શિક્ષણની જરૂર પડી ને ત્યારે સ્કૂલો અને કોલેજો અને યુનિવર્સિટીઓનો આવિષ્કાર કર્યો. મનોરંજનની જરૂર પડી ત્યારે બાગ બગીચાઓ અને થિયેટર રૂમોની રચનાઓ થઈ. તંદુરસ્તીની, સ્વાસ્થ્યની, હેલ્થની જરૂર પડી ત્યારે હોસ્પિટલો ઊભી કરવામાં આવી. આપણા ઋષિમુનિઓને, દીર્ઘદ્રષ્ટાઓને ખબર હતી કે આધ્યાત્મિક શાંતિ જોતી હશે તો મંદિર કરવા પડશે, અને ઋષિમુનિઓ આપણે શાંતિ માટે મંદિરો આપી દીધા. આર્ષ દ્રષ્ટા ઋષિઓ મંદિરોની પરંપરા આપી છે, આપણે નથી ખડી કરી, અને આને કોઈ વીખી નહીં શકે. હું તમને યાદ દેવરાવીશ, મંદિરો મહારાજને કેટલા વાલા હતા. મહારાજ કે ત્યાગનો પક્ષ મોડો કર્યો, નહીં તો કરી ન ગયા. ત્યાગનો પક્ષ મોડો કરવો એટલે મહારાજ કે ત્યાગનો પક્ષ મોડો કરી અને અમે આ મંદિરો બંધાવ્યા છે. લાખોને ખર્ચે મહારાજ કે અમે અમદાવાદનું મંદિર કરાવ્યું, અને પ્રથમ એમાં અમે નરના ડેવ પધરાવ્યા. મહારાજને મંદિર બહુ વાલા. હે મહારાજ બહુ મંદિરની જમીનો ન મળતી તો મહેનત કરતા. મહારાજ કે મંદિર હશે તો ઉપાસના ટકી રહેશે, અને મંદિર નહીં હોય તો પાછળથી અંધ પરંપરાઓ ચાલશે. પુરુષોત્તમ નારાયણને સમજો. મહારાજ છેલ્લે એમ કહી ગયા, અમારા ડાખડા આમું જોજો. જાતે સ્વયં 6 મંદિરોના પોતે નિર્માણ કર્યા. વડતાલનું જ્યારે મંદિર કરવું ત્યારે બ્રહ્માનંદ સ્વામીને સંત સભામાંથી હાર પહેરાવીને કીધું, સ્વામી જાઓ વડતાલમાં મંદિર તૈયાર કરાવો. અને બ્રહ્મને જાણનારો બ્રહ્માનંદ, શીઘ્ર કવિ સમ્રાટ બ્રહ્માનંદ વડતાલ ગયા. ચડોતરમાં પગીઓ બધા જે હાથમાં તીર કામઠા રાખનારા, એની પાસે જઈને એને કન્વર્ટ કર્યા, અને મંદિરની જમીનનો લીટો તાણ્યો, અને મંદિર કરવાની જ્યારે તૈયારી કરી ત્યારે બ્રહ્માંડ સ્વામીએ બ્રહ્માંડ જેવું મંદિર ઉપાડ્યું. જે આખા ચણતરમાં ઈંટો થઈ રહી એટલી હતી ને, ઈંટો બધી પાયામાં નાખી દીધી. પછી ત્યાં સેવા કરનારા હરિભક્તો વિરોધ ઉઠાવ્યો કે સ્વામી આવડું મોટું મંદિર આ ગામડામાં ન કરાય. ત્યારે બ્રહ્માંડ સ્વામી કીધું, ભાઈ આ મંદિર કે મારું તમારું નથી, આ તો બ્રહ્માંડમાં નમાય એવો ભગવાન એનું મંદિર કરવું છે, ને આટલું ડેલો થોડો થાય. અહીંયા તો આવડું જ મંદિર થશે. તમારે મદદ કરવી હોય તો કરો, ને તો એકલે હાથે લડીને મંદિર કરીશ કે. ઓલા બધા ઊંધા ઉતરા કરી લે તઈ કે. બ્રહ્માંડ સ્વામી થી હટી ગયા બધા, માથે આવી પડ્યું. બર કરી તો માથે આવી પડે કઈ કઈ. બ્રહ્માંડ સ્વામી માથે આવી જવાબદારી કરવું કે મંદિર તો કરવું. અને આ તો બ્રહ્માનંદ, જેને બ્રહ્મનો આનંદ છે, બ્રહ્માનંદ કે આપણે કરશું. કથા વાર્તા હાજવાર કરે, જાતે મંડી પડે. થોડાક જણા તો તોય મદદ કરવા મળી જાય ને. મંદિરનું કામ ચાલુ જ રાખ્યું. વરી કોક આવે, સ્વામી અમારે ઘરે પધરામણી કર્યું. સ્વામી કે હાલો હાલો, પ્રેમથી દોડતે બપોરના કાળા તડકે પધરામણી કરવા જાય. હરિભગતનું નવું ઘર હોય, પગલાં કરી આવે. વરી હરિભગતની મહિમા હોય ને, સાધુનો જેને હોય ને હોય, ન હોય ને ન હોય, પણ હોય ને હોય તો ખરો ને. એ પેલા ગાદલા ગોદડા રાખતા નવા મજુમાં. વળી સ્વામીને કે સ્વામી આમાં જરાક ઠાકોરજી પધરાવી દો, જરાક ઠાકોરજી, એટલે અમારા ગાદલા પ્રસાદી ને થઈ જાય નવાય. સ્વામી કે જો 10 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ થશે. એટલે ભેગા ગયા હોય ને, અમે અવગુણી આવી ગયા, જો બાવો મંડ્યો રૂપિયા લૂંટવા ગે. હે બ્રહ્માંડ સ્વામી કે લૂંટુરો તો મારા બાપ માટે, મારા ધણી માટે, મારા સ્વાર્થ માટે નહીં, મારા પુરુષોત્તમ નારાયણનું મંદિર કરવું છે, એના માટે મારે ભીખ માગવી પડે તો માગીશ કે. અરે ઘણા વખત આ બિચારા મોટા મોટા સંતો બેઠા હે, વિદેશમાં માંગણી કરવા જાય, મહિમા ન હોય ને માને આવ્યા લૂંટવા, વરી ભેરા કરવા આવ્યા. હવે આ સાધુ બિચારા પોતે ભિખારી થઈ અને ભગવાનના મંદિર ઉભા કરે. ઈ બ્રહ્માંડ સ્વામીએ બ્રહ્માંડ જેવું મંદિર ઉપાડ્યું. હવે આમ તો પહોંચી ન વળ્યા. સ્વામી ગમે તે રૂપિયાનો વેત કરી લે, પગલા પધરામણી કરી કરીને બધું કર્યું, કામ ચાલુ હાલવા માંડ્યું. એટલે ઓલાની બળતરા વધી ગઈ કે આ તો તોય હાલું યાર, આપણે પરા હટી ગયા તોય હવે શું કરવું. હાલો મહારાજને કાગળ લખી. એટલે પછી અડેખા હતા ને, કેટલાક અડેખામાં સમજો અડેખા કેમ કહેવાય? હા તમને હવે આજે અર્થ આવડી ગયો, આટલાથી ખબર નથી. દેખી ન ગઈને શું કહેવાય? તમારા ગામમાં હોય એવા? ના ના, તમારા ગામમાં ક્યાંથી હોય? તમારામાંથી હોય એવા? ના, એવા આવી ગયા અહીંયા તો હવે દેખતા થઈ ગયા છો. હવે આ ધડા ન રહેજો. એ અદેખા ભેગા થઈને મહારાજને ફરિયાદ પત્ર મોકલ્યો કે આ તમારો બ્રહ્માનંદ આટલું નાના મંદિરની જ્યાં જરૂરિયાત છે, ગામડામાં ત્યાં મોટું મંદિર ઉપાડ્યું છે, એને કંઈક ઠપકો દો. અમે કંઈ તો અમને ફેંકી દીધા બધાને કે તમને મદદ કરવી હોય તો કરો, નહીં તો કાંઈ નહીં એમ કહી દીધું કે. અને કાગળ ગયો, અને કાગળ જાય એટલે મહારાજને તો ન્યાયપત્ર સામે એને જવાબ તો લખવો પડે. મહારાજે તો કવિની સામે કવિની ભાષામાં વાત કરે, અને મહારાજે એટલું કીધું, અપની પહોંચ વિચાર કે કરીએ તેટી દોડ, તેતા પાવ પછાડીએ જેતી લંબી સોડ. એમ કીધું. હો કાગળ આવ્યો પાછો સાખીના રૂપમાં, બ્રહ્માંડ સ્વામી વાંચ્યો, એમાં લખેલું તું બાપડાય, હે
अपनी पहुंच विचार के करिए तेती डोट तेता पाव पसारिए जेती लंबी शोड़ महाराजे मर्म में कीधेलू कि अपनी पहुंच विचार के अपनी पहुंच विचारीने पछी एटलू दौड़वू અને પગ એટલા જ લાંબા કરવા કે જેટલું ઓઢવાનું ઓઢણું લાંબુ હોય બહુ લાંબા કરી તો મચ્છર કરડે એમ કીધું એટલે બ્રહ્માનંદ સમજી ગયા કે બાપડાને કોઈ કે ફરિયાદ પત્ર મોકલી દીધો લાગેરો નહીં તો આવી કોઈ દિવસ વાત લખે નહીં અને આ તો બ્રહ્માનંદ સ્વામી તરત જ સામે બીજી સાખી લખીને મૂકી દીધી સાહેબ સરીખા શેઠિયા વસે નગર કી માહી જાકી હુંડી ચલે નવખંડ માઈ તાકો ધન કી કમી નહીં આવી ચિઠ્ઠી લખીને આમે મૂકી દીધી અને જાહેર સભામાં ચિઠ્ઠી વાંચી ત્યારે જીવબા ને લાડુબા એમ બોલ્યા મહારાજ કરતા હોય બ્રહ્માનંદ એમ કરવા દો ને શું કામ ના પાડો છો અને મહારાજે કાગળ માથે મોર મારીને કહી દીધું આ લક્ષ્મી અને રાધા બોલ્યા એટલે હવે મંદિર થઈ જશે અને ભક્તો હું આજે યાદ કરીશ આપણા નરનાદેવનું નૂતન મંદિર જુઓ તો ખરા કેવું મોટું ખડું થઈ ગયું આજે કેવડું મોટું મંદિર થઈ ગયું હવે એમાં સંતોએ સંકોચ રાખ્યો ને હાથ ટૂંકા રાખ્યા તો આજે પસ્તાત કે ન પસ્તાત આવડું મોટું મંદિર કર્યું તો આંકડું થારું કોઠારી બેઠા રૂચી ગયા અઠવાડિયું ઉતારા પૂરા નથી પડતા ગાડીયું નમાય મણ નમાય ડોમ કર્યો તો ડોમ આખો માણથી રાતનો ઉભરાય જેડી બનાવ્યું તેડી એમ બધા અમુકને થતું હશે બધાને આવડું મોટું મંદિર કરવાની શું રજૂ આવડા પૈસા ખર્ચી નાખ્યા પાણામાં અરે ભાઈ આ તો બ્રહ્માંડમાં નમાય એવડો ભગવાન એના મંદિરનો જબરો મહિમા છે ભક્તો આપણાથી કદાચ મદદ ન થાય તો કાંઈ નહીં પણ મારણ ન બની જાય મહારાજને મંદિર તો બહુ વાલા છે એ હજી તો ગામે ગામ મંદિર કરવાના છે ગામે ગામ મંદિર આપણા મહારાજ છે ને ભલે ને એના કાર્યકર્તા અલગ હોય એની સેવા મળે એને અલગ હરિભક્તોનો પૈસો માં લેખે લાગે પૈસો બગડતો નથી પૈસો લેખે લાગે રો મારા ભાઈ મને એક વાત યાદ દેવરાવી છે તમને સ્વામિનારાયણ ભગવાન આજે 200 વર્ષ પહેલા એક જો ખાલી ભુજનું મંદિર કચ્છને ના આપ્યું હોત તો આજે કચ્છની શું હાલત તમે ખાલી એક મંદિરનો વિચાર કરો બાકીના 5 મંદિરની વાત સમજાઈ જશે એક ભુજ મંદિર ન હોત તો આ કચ્છનું શું હોત તમે કયો કલ્પના કરો મને હાથ ઊંચો કરીને કહો કે ભુજ મંદિર સ્વામિનારાયણ ભગવાનને ન બાંધ્યો તો આ ન હોત કયો એક કયો ફટોફટ હલો શું ન હોત હે આજે તમે એ નત તો ક્યાં તમે હા હાલો બીજું શું નત આ ભુજ મંદિર નત તો બીજું શું નત આ સાધુ નત ત્રીજું ગામડે ગામડે મંદિર નત પછી ઈ તો આવી ગયું બીજું કાંઈ શાક જોગી બાયું પાછળ બેઠા એને ઓળખો નથી ઓળખતા ગુરુકુળો હત ગૌશાળાઓ હત આવડા મોટા મોટા નૂતન મંદિરના મહોત્સવ વખતે મેડિકલ કેમ્પ થયા હત કેટલા લાખો જીવોને ભુજ મંદિરે મદદ કરી ગઈકાલની તાજી જો વાત કરું એમ કહી શકું હમણાં દુષ્કાળ હતો અને મને બરોબર યાદ છે રોજનું 1.5 લાખનું ઘાસ આપણી ગાય માતાઓને ભુજ મંદિરે ખવડાવ્યું હત અને આજે ભુજ મંદિરના 200 સાધુ 350 સાંખ્યયોગી બહેનો 9 ગુરુકુળો અને જ્યાં તમે રહ્યો છો ને આ કન્યાઓ માટેનું માત્ર ટોકન ચાર્જમાં જ્યાં આપણી દીકરીઓ ભણતી હોય અને એમાંય ખાલી ભણતર નહીં એક વાતને યાદ રાખજો આ ભુજ મંદિર તમને એક ભુજ મંદિર જ્યાં સુધી નહીં સમજાય ને ત્યાં સુધી ભગવાન નિયમ આજે મંદિરનો ટોપિક એટલા માટે લીધો મંદિર નહીં સમજાય તો કાંઈ નહીં સમજાય કારણ કે મંદિરમાં જ બધું છે મંદિર છે તો આચાર્ય છે મંદિર છે તો સંત છે મંદિર છે તો મૂર્તિ છે મંદિર છે ત્યાં શાસ્ત્રો છે મંદિર છે ત્યાં સંતો છે અને મંદિર છે ત્યાં હરિભક્તો છે નહીં તો કાંઈ નથી કાંઈ જ નથી ભક્તો આવડા 9 આપણા ગુરુકુળો હજારોની સંખ્યામાં બાળકો ભણે માત્ર હું ભણતરની વાત નહીં કરું ભણતર ઇમ્પોર્ટન્ટ નથી મેં રહેલા સંસ્કારો અપાય છે ને વેરી ઇમ્પોર્ટન્ટ છે દુનિયામાં ભણતરની ક્યાં ખોટ છે કેટલી સ્કૂલો અને કેટલી યુનિવર્સિટીઓ છે મને એક વાંચવા મળ્યું હતું ભારત દેશ આઝાદ થયો ત્યારે આ ભારત દેશમાં માત્ર 3 યુનિવર્સિટીઓ હતી અને આજે એનો આંકડો કંઈક વધીને 165 યુનિવર્સિટીઓ થઈ છે 165 એની કઈ ખોટ નથી પણ જ્યાં જાય અને છોકરો છે એ સંસ્કારી બની જાય દીકરી સંસ્કારી બને તમે અહીંના કાર્યકર્તાઓને મળજો કેવી સગવડો કરી આપણી દીકરીઓ માટે પોતાના માસિક ધર્મો દીકરીઓ એમાં સાચવી શકે એની અલગ રૂમ વ્યવસ્થા જમવાની વ્યવસ્થા નહીં તો આ સાધુને આ પંચાયત કરવાની શું જરૂર એની ધર્મ રહ્યા કે ન રહ્યા
પણ આ સાધુઓએ દીકરીઓને પોતાની દીકરીઓ માની છે. અમારી દીકરીઓ છે આ, અને અમારી દીકરીઓના ધર્મ સાચવામાં અમે મદદ નહીં કરી તો કોણ કરશે? અને ભક્તો ગણાયને એમ હોય આવડા મંદિરમાં રૂપિયા નહીં ક્યાં નાખતા હશે? ભક્તો મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ ખાલી 4,500 રૂપિયા જ ફીસ છે, વધી નહીં હોય તો કંઈક અહીંયા દીકરીઓની ખાલી 4,500. તમે જરાક તો મગજ વાપરો કે આ મોંઘરાતના સમયમાં 12 મહિના કોઈ 4,500 ખાઈને રહી શકે અહીંયા? આઈ ભક્તો તમારા ધર્માદાનું ધન એમાંથી તમારી દીકરીઓ ભણે રહી કને. આ સાધુ શું લઈ જવાને? 2 લુગડામાં 2 વર કાઢે યા. મને આ 12 મહિના થઈ ગયા, હજી 12 મહિના હાલશે આ 2 લુગડા. આ સાધુને શું ખપેરું? તમે જે કઈ ધન દેવ છો એનો સાધુ સદુપયોગ કરી દે એમ સમજો. અને આપણી ગૌશાળા 600 ગાયો, એ ગાય માતાઓની સેવા સંતો કરે, અને આપણા નરના દેવ તાજા ઘીના લાડવા ખાય ને એને કારણે તમે સુખિયાઓ, નહીં તો કાંઈ નતું તમારા ભાગમાં. તમને એમ કે સાધુ લાડવા ખાઈને લેર કરેરા, એ લેર નરના દેવ કરે ને એટલે તમને ખાવા મળેલું. સાચું કહું તો આપણો બાપ સુખી એટલે આપણે એના દીકરા સુખી. તો આવા ભક્તો આપણા નરના દેવ મહારાજ આપણને આપી ગયા, એનું મહત્વ ને મમત્વ રાખજો. હું તમને એ કહીશ કે આવા મહારાજ આપણે મળ્યા, એના મંદિરો હજી બંધ નથી થયા. હું મંદિરનું મહાત્મ્ય જ્યારે કહેવા જાઉં છું ત્યારે મંદિરો હજી બંધ નથી થયા. હમણાં જ ઓસ્ટ્રેલિયાથી અમુક હરિભક્તો આવે, થોડીક સંખ્યાઓમાં કેવા બળ બાંધ્યા. એ પ્રદેશોમાં ડોલરમાં બધું વેચાય, ખબર ને તમને? એ તમારા રૂપિયા કાંઈ કામ ન કરે, ડોલરના ભાવમાં. હમણાં જ એડેલાઇટમાં મંદિર તૈયાર થયું, ફેબ્રુઆરી મહિનામાં આપણા સંતો અને મહારાજશ્રીને જવાને ઓપનિંગ થશે. અમે હમણાં કીધું કે તમારી સંખ્યા કેટલી, આવડું મોટું મંદિર બાંધ્યું? ત્યાં કે સ્વામી 70માં 7 ગટેરા. કેટલા? 70માં 7 જણા ગટેરા. કે 70 પૂરા નથી થતા, આવે ને ભાગી જાય ભણવા બીજી જગ્યાએ કે. અને 70 જણામાં 7 ગટેરા, એના માટે મંદિર તો તમે જુઓ. આખું એક મોટું ડાન્સિંગ ક્લબ હતું. કંઈક જમીન કંઈક 2 એકડ જેટલી, 1.5-2 એકડ જે મને એકદમ એક્ઝેક્ટ ખબર નથી. મોટી જમીન, ચારે 2 બાજુ પાર્કિંગ, મોટો મંદિરનો હોલ, બાળકો રમી શકે એવી વ્યવસ્થા. એમાંથી અડધા છોકરા માત્ર પરણેલા નથી, હજી ભણેરા, પોતાના મકાન નથી લેવાના. મંદિર કરવાનું છે, સેવા કોણ કરશે? અમે જ્યારે સિડની ગયા ત્યારે હરિભગતનો ફોન આવ્યો, સ્વામી મંદિર થાયું, મને રાધાકૃષ્ણ ભગવાનની મૂર્તિની સેવા કરવી, એ સંતો રાજી થઈને રજા દે તો કરી. અમે પૂછ્યું ભાઈ તમારું મકાન લેવાનું? તો સ્વામી મકાન તો લેવાતું લેવાશે, કે એ થશે, એની મોર્ગેજ ભરાણી તો કે ભરાશે, પણ આ મોકો ફરીવાર કેદી આવશે? હજી પોતાના મકાનની મોર્ગેજ બાકી પડી છે, અને એ ઠાકોરજીની મૂર્તિઓની સેવા પોતે નાના નાના જુવાનો લે છે. આ મહિમા સંતોએ સમજાવ્યું હોય કે મંદિર હશે તો તમારા બાળકોમાં સંસ્કાર રહેશે, સંસ્કૃતિ રહેશે, સદાચાર રહેશે, આ બધું હંચવાઈ શકશે. અને હું ભક્તો એક વાત યાદ દેવરાવીશ કે આપણા વડીલ સંતો, આપણા મોરલી મનોહર સ્વામી, પતિત પાવન સ્વામી, કેવા કેવા સાધુ હતા. માધવપ્રિયદાસ સ્વામી જાતે પોતે હિંસલા લઈને એ વગડામાં પથરા કાઢવા જાય, અને વાગડ અને 2400ના મંદિરો પોતે બાંધ્યા. કોરો લોટ પાણીમાં નાખીને પીવે, ખાવા માટે લાડવા એ બિચારા સાધુને નહોતા તેડી, ભિક્ષા માગીને ખાવું પડતું હતું. અને આ 24ના મંદિરોને બાંધ્યા. કાંઈક મહિમા સમજાણો હશે તો ને આજે મંદિરોને આપણે વિકસાવી શક્યા. આજે જ આપણા મહંત સ્વામી કહેતા હતા કે નારાયણપુરમાં જવું છે મંદિરનું ખાત મુહૂર્ત કરવા. આ મંદિરની વેલ્યુ છે. અને આખું કચ્છ લીલું હોય એનું કોઈ જો કારણ હોય તો આ મંદિરો છે. અને આ બાજુ નજર કરો, વાગડ પ્રદેશ, આવડો મોટો પ્રદેશ, કેટલા ગામડા, જે ગામમાં સ્વામિનારાયણનું મંદિર નથી ને ગામ હજી બિચારા હુંકાયેલા છે. અને જે ગામમાં સંતોએ મંદિરના પાયા નાખ્યા ને એ ગામડાઓ લીલા થઈ ગયા છે. તમને જોવું તો નજરે જોઈ લેજો ભક્તો, આ મંદિરનો મહિમા છે. અને હું છેલ્લે વાત એક યાદ દેવરાવી દઉં, જો આ મંદિર ન હોત તો આપણા હરિસ્વરૂપ સ્વામી ન હોત, અને એ ન તો આપણે જોગમંડળબાજી બેઠા ન હોત. આપણે અહીંયા ક્યાંથી હોત? આપણે આવા સત્પુરુષો ક્યાં મળત? આપણે ક્યાં ગોતવા જાતા સત્પુરુષોને? ભક્તો આવા સત્પુરુષો આપણને મળ્યા. ભક્તો બરોબર 4:30 મારા સમય પ્રમાણે પૂર્ણ થઈ. આવતીકાલે જે વિશેષ શાસ્ત્ર આચાર્ય હરિભગત અને ભગવાનનો મહિમા ને ભગતનો મહિમા ગાવો છે. આ વખતે એવી મોજ આવશે તમને. પાછલા દિવસોમાં તો પહેલે દી મંગલાચરણ હતું, સમજ્યા? એટલે એમાં તમને બહુ ગમ્યું નહીં હોય, ને ગમ્યું હોય તો આ કેફ. અને કાલથી તમારા આચરણ બદલાવી જવા જોઈએ. પગે ન લાગો તો કાંઈ નહીં, હરિભગત ને જે સમયણ હવારે થવા જોઈએ, જેટલા આમે મળે એટલા ને એટલું કરશો. ધન્યવાદ. અસ્તુ. બધાને જય શ્રી સ્વામિનારાયણ.